સુરતમાં પ્રતિબંધિત કોબ્રા ઝેર વેચાણ કેસમાં હવે નવો ખુલાસો થયો છે। દેવું ચૂકવવા માટે આ ઝેર વેચવાની યોજના હતી। આરોપીઓ પર 10 લાખ રૂપિયાનું દેવું હતું। માર્ચ 2024માં કોબ્રા ઝેર વેચવા લીધું હતું। છેલ્લા 1.5 વર્ષથી ગ્રાહક આરોપી શોધતા હતા। છેલ્લા 1.5 વર્ષથી આ આરોપીઓ ગ્રાહકની શોધમાં હતા। અમદાવાદના ઘનશ્યામ પ્રશાંત સાથે મિત્રતા હતી અને ઘનશ્યામ સોનીએ પ્રશાંત શાહ મકરંદને પૈસા આપ્યા હતા। ધંધામાં નુકસાન થતા ઘનશ્યામ ઉઘરાણી શરૂ કરી હતી। ઘનશ્યામ સોની છે એને 10 લાખ રૂપિયા જે પ્રશાંત અને મકરંદ બરોડાના છે બંનેને આપેલા અને એ લોકોએ પ્લાસ્ટિકના ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચરિંગનો ધંધો કરેલો અને એમાં ખોટ ગયેલી અને વારંવાર ઘનશ્યામમાં ઉઘરાણી કરતો હતો। એ દરમિયાનમાં જ ઘનશ્યામ સોની જ્યારે મુંબઈ ગયેલો અને જ્યારે પરત આવતા એને બરોડા આ લોકોને મળેલો અને એમને આ જે બોટલ છે 6.5 ml જે પકડાઈ છે આપી અને કીધું કે આ જો મોંઘા ભાવમાં તમે ગ્રાહક શોધી આપશો તો તમારું જે દેવું છે માફ કરી દઈશ એમ કરતા એને લાલચમાં લીધા। ત્યારબાદ કેતન શાહ જે એડવોકેટ છે એ આમાં જોડાયેલો, બધાને મોટા નફાને લાલચે આ લોકો જોડાતા ગયા। ત્યારબાદ જે અહીંયા મેરેજ બ્યુરો ચલાવે છે મનસુખભાઈ એ પણ જોડાયા અને આખી જે ગેંગ છે 7 જણની તૈયાર થઈ અને જે ડમી ગ્રાહક હતો એને 9 કરોડ 10 લાખમાં આ વેચાણ કરવા માટે તૈયાર થયેલા। આ આખું ભાગ એવી રીતે પાડવાનો હતો કે ઘનશ્યામ મકરંદ ને પ્રશાંતને 5 કરોડ અને બાકીના 4.5 કરોડ જે છે 4 કરોડ ને 10 લાખ રૂપિયા જે બીજા બધા ભાગ પાડવાના હતા, 25 લાખ રૂપિયા લેવાના હતા। પરંતુ આખી એમની જે ડીલ છે ફેલ ગઈ અને એસઓજી આ લોકોને પકડી પાડ્યા।